નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરના વોર્ડ નંબર 19માં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા મકરપુરા જસોદા કોલોની સ્થિત મોઇન પાર્ક વિસ્તારમાં ફેરણી ફેરવવામાં આવી હતી. જ્યારે આચારસંહિતા હોવા છતાં મકરપુરા જસોદા કોલોની સ્થિત મોઇન પાર્ક ઠાકોરભાઈ નગર જવાના માર્ગ પર રાતોરાત રોડ બનાવવાના મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી. વોર્ડ નંબર 19 હદ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા મકરપુરા જસોદા કોલોની સ્થિત મોઇન પાર્ક વિસ્તારમાં ફેરણી યોજવામાં આવી હતી. જ્યાં વોર્ડ નંબર 19 હદ વિસ્તારમાં આવેલા મકરપુરા જસોદા કોલોની સ્થિત મોઇન પાર્ક ઠાકોરભાઈ નગર જવાના માર્ગ પર રાતોરાત રોડ બની ગયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ફેરણી ફેરવવામાં આવી હતી. ત્યારે સ્થાનિક રહીશોએ જણાવ્યું કે રાતોરાત રોડ બન્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારોએ જણાવ્યું કે એક બાજુ આચારસંહિતા લાગી ગઈ છે તો રાતોરાત રોડ બનાવ્યો કોણે તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને રાતોરાત બની ગયેલા રોડ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. આજે અમે વોર્ડ નંબર 19 માં આવ્યા છે અને જે અમારો 19 નંબરનો વિસ્તાર છે, જસોદા કોલોની વિસ્તાર છે, ત્યાં અમે ડોર ટુ ડોર ફેરણી કરી. અમે ચારે ઉમેદવારો ફર્યા. પબ્લિકનો અમને જે જનતાએ આવકાર સારો આપ્યો છે અને અમને જનતા સામેથી કહે છે કે જ્યારે 5 વર્ષના કામ નહોતા કરવાના, એક રાતમાં ખાલી રોડ ચોપડીને અહીંયાથી ગતા રહેલા છે. એટલે અમને ઘરે અમે ડોર ટુ ડોર ગયા. એ લોકોએ કીધું કે અમે કોંગ્રેસને જ વોટ આપીએ છીએ અને વોટ કોંગ્રેસને આપીએ છીએ તો મશીનમાંથી વોટ જાય છે ક્યાં? એટલે અમે પ્રજા સાથે મળી અને અમે બધી ચર્ચા અમારી થઈ. એ લોકોનો સારો આવકાર બી એવો આપ્યો. એટલે અમે અહીંયા વિસ્તારમાં આ લોકોને ખબર હતી કે અમે કાલે અહીંયા આગળ ફેરણી કરવા આવવાના છે. એટલે એક રાતમાં અહીંયા રોડ બની ગયો. અને શું કરવા રોડ બન્યો છે એ અમને પ્રજાઓએ કીધું કે આ લોકો વોટ લેવા માટે ખાલી આ રોડ બની ગયા છે. કે જે 5 વર્ષના કામ હતા એ એક રાતમાં ખાલી રોડ બનાવીને ગયા છે. એટલે અહીંયા અમારી જનતા કે એટલી બધી ભોળી નથી. એટલા માટે અમે અહીંયા ડોર ટુ ડોર ફરી અને પબ્લિકનો સંપર્ક કરીએ છીએ અને અમારી જે જનતા છે અમારી સાથે છે અને જનતાએ અમને કહ્યું છે કે તમે ટેન્શન ના લેતા, અમારું તમે વોર્ડમાં આવ્યા છો અને ડોર ટુ ડોર મરવા માટે આવ્યા છો એટલે અમે તમને કોંગ્રેસ પાર્ટીને વોટ આપીશું ને વિજય બનાવીશું. લક્ષ્મીબેન સુરેન્દ્રસિંહ રાજ. આ વોર્ડ નંબર 19નો જસોદા નગર જોડેનો રણછોડ નગર એનો વિસ્તાર છે. અમે આજે ત્યાં ફેરણી કરવા આવ્યા અને લોકસંપર્ક કર્યો. લોકસંપર્કમાં અમને સારો ઘરેથી સહકાર મળ્યો. રાતોરાત આ રોડ બનાવી દેવામાં આવ્યો છે. આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો. પણ આ પ્રજાને ખબર છે કે આ રોડ માત્ર શોબાજી કરવા માટે બનાવ્યો. જો કાલે રાત્રે અચાનક માવઠું થઈ જાય તો આ રોડ નહીં રહે, બધું વિખરીને રોડની વાર થઈ જશે. આની સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ પણ દાખલ કરવાનો છું અને જે કોઈ અધિકારી આ કામ કર્યો છે એને સસ્પેન્ડ કરે છે ત્યાં સુધીની લડત કરીશ. આજે બપોર બાદ આચારસંહિતાની ફરિયાદ દાખલ થઈ જશે કોંગ્રેસ પક્ષ તરફથી અને અમે આની સામે લડી લઈશું. ચૂંટણી પત્યા પછી પણ હું આ જેને રોડ રાતોરાત બનાવ્યો છે અને લોકોની સાથે છેતરપિંડી કરવાનું કામ કર્યું છે આ ભાજપ સાથે સંકળાયેલા અધિકારીઓ, એની નોકરી જશે એટલું એ યાદ રાખે. લોકોમાં અમે ત્યાં ઘરમાં જઈને હેન્ડબિલ આપીએ છીએ તો લોકો એવું કહે છે કે હા વખતે પરિવર્તન લાવીશું. કંટાળી ગયા છે. 5 વર્ષથી કોણ કોર્પોરેટર કોણ શું અમને ખબર જ નથી. ફોનો કરીએ છીએ તો કોર્પોરેટર કોઈ રિસ્પોન્સ આપ્યો નથી. એટલે અમે આ વખતે બદલાવ લાવીશું, પરિવર્તન લાવીશું. તો પ્રજાનો લોકમુખે વાયકો છે.